બહુ સરસ બે પાંચ શબ્દો સાંભળવા જેવા માત્ર નહીં પણ જીવવા જેવા, વિચારવા જેવા, ડગલે ને પગલે તમને આ શબ્દો કામ લાગે એવા. મને અદ્ભુત શરીર આપનાર હે પરમેશ્વર, ભગવાનને ઉદ્દેશીને આ વાત કરવામાં આવી છે. એક પ્રકારની પ્રાર્થના છે અને આ પ્રાર્થના આપણે પણ ભગવાનની પાસે દરરોજ કરી શકીએ એવા શબ્દો છે કે મને અદ્ભુત શરીર આપનારા હે પરમેશ્વર, કોઈ અરજી નહોતી કરી કે નહોતી કરી કોઈ ભલામણ, અને છતાં માથાના વાળથી લઈ અંગૂઠા સુધી 24 કલાક ભગવાન તું રક્ત પ્રવાહિત કરે છે. સાચું? જીભ પર નિયમિત લાળનો અભિષેક કરે છે. આપણા મોઢામાં જે લાળ સ્ત્રવે છે એ લાળ બહુ મોટી મેડિસિન છે, આપણા શરીરના સંચાલનમાં બહુ ઉપયોગી છે. તો ચિંતકે વાત કરી છે કે જીભ પર નિયમિત લાળ અભિષેક કરે છે અને નિરંતર તું મારું હૃદય ચલાવે છે. આપણે નથી ચલાવતા, એ ઈશ્વર ચલાવે છે. એને ચલાવવા વાળું એવું કયું યંત્ર તે ફિટ કર્યું છે હે ભગવાન? અથાક, ક્યારેય પણ બંધ ન થાય, ને બંધ થાય તો હાવ બંધ થાય. એને ચલાવવા વાળું એવું કયું યંત્ર તે ફિટ કર્યું છે હે ભગવાન? પગના નખથી લઈ અને માથાના વાળ સુધી કોઈ અડચણ વગર સંદેશા વહન કરવા વાળી આ તારી સિસ્ટમ કઈ અદૃશ્ય શક્તિથી ચાલી રહી છે એ કાંઈ સમજમાં આવતું નથી. નખ શિખા પર્યંત ઉપરથી લઈ નીચે સુધીમાં કોઈ પણ જગ્યાએ લે સમથું પણ કંઈક તકલીફ થાય, આપણે બેઠા છીએ બરાબર, એમાં તમને પગના તળિયે કંઈક કીડી ચટકો ભરી જાય, તરત અહીંયા મગજમાં ઝાટકો લાગે. કોઈ પણ આવરણ વગર અને ઓન ધી સ્પોટ હાડકાને માંસમાં બનાવવા વાળું રક્ત કેવું અદ્વિતીય આર્કિટેક્ચર છે એનો કોઈ અંદાજ નથી. હાડકાના માળાવાળું આખું આપણું શરીર ભગવાને જે બનાવ્યું છે એનું આર્કિટેક્ચર જે કામ છે એ કેટલું જબરજસ્ત છે એનો કોઈ અંદાજ નથી. 1000 મેગાપિક્સલ વાળા બે કેમેરા દિવસ રાત બધા દ્રશ્યોને કેદ કર્યા કરે છે. તમારી પાસે છે એવા કેમેરા? કયા કેમેરા? આ આંખો 1000 મેગાપિક્સલ વાળા બે કેમેરા થી આપ્યા છે. એ દિવસ અને રાત બધા દ્રશ્યોનો કેદ કરી રહ્યા છે. 10,000 ટેસ્ટ કરવા વાળી જીભ, આ જીભ નામનું ટેસ્ટર 10,000 જેટલા એ સ્વાદ અનુભવી શકે છે. અવાજનું સાયન્સ પ્રમાણિત કરે છે. અગણિત સંવેદનાનો અનુભવ કરવા વાળી ત્વચા નામની આ સેન્સર સિસ્ટમ, અલગ અલગ બધા જે સ્પર્શો છે, સંવેદનાઓ છે, સંવેદન તરત એને લાગુ પડી જાય તો એવી તારી સેન્સર સિસ્ટમ, અને જુદી જુદી ફ્રીક્વન્સીના અવાજો ઉત્પન્ન કરવાવાળી સ્વર પ્રણાલી, અને ફ્રીક્વન્સીનું કોડિંગ ડીકોડિંગ કરવાવાળા કાન નામના યંત્ર અદ્ભુત બનાવ્યા છે. ત્યાં 1000 પ્રકારના અલગ અલગ અવાજો, એ બધા અવાજ આપણે સેપરેટ કરી શકીએ છીએ, અલગ પાડી શકીએ છીએ. આ અવાજ કોનો આપણે તરત કહી શકીએ છીએ. તો 1000 પ્રકારના આ ફ્રીક્વન્સીની અવાજ ઉત્પન્ન કરવાવાળી સ્વર પ્રણાલી અને એ ફ્રીક્વન્સીનું કોડિંગ ડીકોડિંગ કરનારા આ તંત્રને તે કેવું ગોઠવેલું છે. હવેની વાત ખાસ સાંભળવા જેવી. 75% પાણી ભરેલું આ શરીર રૂપી ટેન્કરમાં ચામડી ઉપર લાખો છિદ્રો હોવા છતાં ક્યાંયથી લીક થતું નથી. આહા, વાત સમજાણી? આપણા શરીરમાં 75% પાણી છે, લાખો છિદ્રો છે. આપણા જેટલા આ બધા રોમ છે એ રોમમાં મૂળમાં છિદ્ર છે. આપણે શું કહીએ ને? સેલ્સ. તો એવા લાખો છિદ્રો હોવા છતાં ક્યાંયથી પાણી લીક થતું નથી. કેવી અદ્ભુત વાત! અને કોઈ આધાર વગર હું ઊભો રહી શકું છું. ગાડીના ટાયર ઘસાય છે પણ પગના તળિયા ક્યારે ઘસાતા નથી. અમુક સમયે ગાડીના ટાયર ઘસાઈ જાય પણ પગના તળિયા બાપ ક્યારે ઘસાતા નથી. કેવી અદ્ભુત એવી રચના કરી છે. દેખભાળ, સ્મૃતિ શક્તિ
અને શાંતિ આ બધું ભગવાન તું આપે છે અને તું જ અંદર બેસીને શરીરને ચલાવે છે. અદ્ભુત છે, અવિશ્વસનીય છે, સમજમાં ના આવે એવા આ શરીરરૂપી મશીનમાં હંમેશા તું રહ્યો છે. એને અનુભવ કરાવવાવાળા આત્મા ભગવાન તે કેવો ફિટ કરી દીધો છે. હવે તારી પાસે હું શું માગું? બસ એટલું અવશ્ય માગું કે તારા આ ખેલને નિસ્વાર્થ પ્રેમનો ભાગ રહું અને એવી સદબુદ્ધિ મને આપો. તું જ આ બધું સંભાળે છે એનો અનુભવ મને હંમેશા આપો. આ બધું તમારા દ્વારા થાય છે એવું મને કાયમને માટે સમજાય, કાયમને માટે મારે સ્વીકાર થાય. રોજ રોજ પળે પળ કૃતજ્ઞતાનો તારો ઋણી હોવાનું સ્મરણ મને આપો. હે ભગવાન, સો થેન્ક્સ યુ મચ. વારે વારે તમારો આભાર અને કૃતજ્ઞતાનો અનુભવ કરું. હે પ્રભુ, આ જીવનથી આપ્યું છે એની સંભાળ હું કરીશ, પણ સારવાર તું કરજે. ધ્યાન હું રાખીશ, પણ કાંઈક તકલીફ થાય તો બાપ સારવાર તું કરજે. અને કાલ રાત સુધીની સરસ જિંદગી માટે અને આજની સવારથી લઈ આખા દિવસ અત્યાર સુધીની જિંદગી માટે હું તારો લાખ લાખ આભાર માનું છું. આ થેન્ક્સફુલ લાઈફ કહેવાય. ભગવાનના ઋણના આપણે સ્વીકાર કરનારા કહેવાઈએ. ભગવાને એક એક વસ્તુ એવી આપી છે, અજબ ગજબની આપી છે. આજનું સાયન્સ રોબોટના દુનિયામાં પગ માંડી રહ્યું છે. એમાં ઘણા બધા પ્રશ્નો છે. લાખ રોબોટ ભેગા કરો, એક માતા અને પુત્રની સંવેદના ક્યારે એમાં પ્રગટ થાય ખરી? એ સંભવ જ નથી. મને ગઈકાલે ખુશાલ ભગત વાત કરતા હતા કે સંતાન છે એને એના માતા પિતાનો સ્પર્શ થાય એટલે એનો અહેસાસ જ એને અલગ હોય. એને તરત જ ખ્યાલ આવી જાય આ મારા મા બાપ છે. આ સંવેદના એમાં ક્યાં લેવા જશો? એક એક વાત ઉપર વિચાર કરવા જઈએ ત્યારે હરિભક્તો કાન પકડવા પડે. માની એક વાત ખોટી નથી, એક એક વાત બિલકુલ સત્ય છે. તો ભગવાને આપણને આટલું આટલું અજબ ગજબનું આપ્યું છે. માટે ક્યારેય પણ ભગવાનની પાસે ખોટું તોફાન ન કરવું અને ખોટી ફરિયાદોમાં આપણો સમય પસાર ન કરવો. ફરિયાદ કરવાની જેટલી આપણી પાસે તૈયારી છે એટલી તૈયારી પણ જો ભગવાનને આભાર માનવાની આપણને પ્રગટ થઈ જાય તો આપણો બેડો પાર થઈ જાય. એટલી તાકાત ભગવાને આપણને આપેલી છે. માટે આ પ્રાર્થના દરરોજ એકવાર સાંભળવી, વિચારવી અને ભગવાનના કૃતજ્ઞતાનો અનુભવ કરીએ.